વાળ ખરવા અને વાળ ઉતરવા અત્યારે ઇન્ડિયામાં સૌથી વધારે સમસ્યા છે. મિત્રો, જ્યારે તમે સવારે ઉઠો છો અથવા તમે નાહીને બહાર આવો છો અથવા તમારું શરીર લૂછતા હો ત્યારે ગુચ્છા સાથે વાળ તમારા ખરે છે અથવા તૂટે છે. તો આજે આપણે વાત કરવાની છે એવી 7 સામાન્ય ભૂલોની કે જે આપણે રોજની જિંદગીમાં કરતા હોઈએ છીએ અને એમના કારણે આપણા વાળને નુકસાન થતું હોય છે. આજે આપણે કોઈ મોંઘી દવા કે કેમિકલની વાત નથી કરવાની કે મોંઘી કોઈ ટ્રીટમેન્ટની વાત નથી કરવાની. આ બેઝિક ઘરની એવી 7 ભૂલો છે જે તમે સુધારો તો તમારા વાળમાં ઘણો બધો સુધારો થઈ શકે છે. સૌથી પહેલી મિસ્ટેક, તમે વાળ ખેંચીને બાંધો છો. જ્યારે તમે વાળ મૂળથી ખેંચીને બાંધો છો ત્યારે એમાં ટ્રેક્શન એલોપેશિયા એટલે કે ખેંચીને જ્યારે વાળ નીકળી જાય છે ત્યારે એમાં ટાલ પડે છે. તમે વારંવાર આ કામ રિપીટ કરો છો ત્યારે એમાં થોડી જગ્યાએ ટાલ પડવા માંડે છે. એટલે જો તમે વાળ ખેંચીને બાંધતા હોય તો આ તમારે થોડું બંધ કરવું પડશે અને થોડી અવેરનેસ લાવી અને થોડું સ્મૂધ માથું બાંધવું પડશે. સેકન્ડ નંબર ઉપર આવે છે, જ્યારે ભીના વાળ હોય છે ત્યારે તમે એમને જોરથી ઓળો છો અથવા કાસકો ફેરવો છે. ભીના વાળ હોય છે ત્યારે એમના મૂળ ખૂબ જ સોફ્ટ હોય છે. ત્યારે તમે એમાં કાસકો ફેરવો અથવા જોરથી ઘસો ત્યારે મૂળમાંથી નીકળી જાય છે અને એ જગ્યાએ પછી વાળ ઉગતા નથી. ગમે એટલું ન્યુટ્રિશન કે દવા લેવા છતાં પણ એ જગ્યાએ પાછા વાળ આવતા નથી જ્યારે મૂળમાંથી ખેંચાઈ જાય છે ત્યારે. એટલે ભીના વાળમાં તમારે કાસકો ના ફેરવવો જોઈએ. સાદા સિમ્પલ કાપડથી વાળને ધોવા જોઈએ. થર્ડ મિસ્ટેક, આપણે જ્યારે નાહતા હોઈએ છીએ ત્યારે ગરમ પાણીથી આપણે વાળ ધોતા હોઈએ છીએ. જ્યારે આપણે ગરમ પાણીથી વાળ ધોઈએ ત્યારે આપણા સ્કાલ્પના ભાગમાં જે નેચરલ ઓઇલ ક્રિએટ થતું હોય છે, જે નેચરલ ઓઇલ ક્રિએટ થતું હોય છે એ ના થાય અને આપણા વાળને બરડ બનાવે છે, હાર્ડ બનાવે છે. એટલે આપણા વાળ ઇઝીલી તૂટી જાય છે. જ્યારે પણ તમે નાહવામાં ગરમ પાણીનો ઉપયોગ કરો છો ત્યારે માથામાં ગરમ પાણી ના રેડવું જોઈએ. એમાં સાદું પાણી અથવા નોર્મલ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, જેમના કારણે આપણા વાળ વધારે સોફ્ટ રહે અને મજબૂત રહે છે. ચોથી મિસ્ટેક છે ડાયટ. આપણે ઘણું બધું એવું બહારનું તીખું તળેલું અથવા ફેટવાળું ખાતા હોઈએ છીએ જે આપણે બંધ કરવું જોઈએ અને વાળને ન્યુટ્રિશન મળે એવું પ્રોટીનયુક્ત ખોરાક, લીલોતરી શાકભાજી, વિટામિન B12, D3 એવા ઘણા પોષણયુક્ત ખોરાક અથવા સંતુલિત આહાર લેવો જોઈએ, જેમના કારણે આપણા વાળનો ગ્રોથ થાય છે અને એમને પ્રોટીન મળતું રહે છે. આપણા વાળમાં કેરેટીન નામનું પ્રોટીન હોય છે જે આપણે ફૂડથી લેવું પડે છે તો જ આપણા બોડીમાં સિન્થેસિસ થાય છે એટલે કે બને છે, તો જ આપણા વાળ મજબૂત રહે છે અને એમના મૂળિયા મજબૂત રહે છે. પાંચમી મિસ્ટેક છે, આપણે ઘણા બધા કેમિકલવાળા, સલ્ફેટવાળા, પેરાબીનવાળા શેમ્પૂ યુઝ કરતા હોઈએ છીએ, કન્ડિશનર યુઝ કરતા હોઈએ છીએ. તો આ પ્રકારના પ્રોડક્ટ આપણી વાળને નુકસાન કરે છે અને આપણા વાળને હાર્ડ બનાવે છે. એટલે બને ત્યાં સુધી સૌથી ઓછા કેમિકલવાળા પ્રોડક્ટનો યુઝ કરો અને બને ત્યાં સુધી ટેપ વોટરનો યુઝ કરો અને નોર્મલ પાણીનો યુઝ કરો. આમનાથી એમના વાળ મજબૂત રહે છે અને મૂળ પણ મજબૂત રહે છે. 6 નંબર ઉપર આવે છે માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ. આપણે જ્યારે બોડીમાં સ્ટ્રેસ આપીએ છીએ ત્યારે આપણા બોડીમાં સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે. આ પ્રકારના હોર્મોન બધા જ હોર્મોનને ઇફેક્ટ કરે છે અને બોડી તણાવમાં અથવા આપણા વાળનું સિન્થેસિસ થાય છે એટલે કે વાળની બનાવટ ઉપર અસર કરે છે અને એમના મૂળિયા હોય છે એમની ઉપર અસર કરે છે અને પ્રોપર ગ્રોથ થવા દેતું નથી. એટલે પૂરતી નીંદર લ્યો, જેમના કારણે વાળ સારી રીતે ગ્રોથ થાય છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી સ્ટ્રેસ ઓછો લ્યો. 7મું અને છેલ્લું પરિબળ, ઘણા લોકો તમારા માથા ધોવામાં અસ્વચ્છતા રાખે છે એટલે કે ઘણા લાંબા સમય સુધી માથું ધોતા નથી. એટલે આપણા સ્કાલ્પમાં નેચરલ ઓઇલ હોય છે અને બહારથી ડસ્ટ કે ધૂળ જમા થાય છે. એટલે નેચરલી જે હેર ફોલિકલ હોય છે એમાં આ બંને વસ્તુ જમા થાય છે એટલે વાળનો ગ્રોથ થવા દેતો નથી. એટલે જ્યારે તમે બહાર જઈને આવો છો અથવા ખુલ્લા માથામાં ક્યાંય જતા હો છો તો ઘરે આવીને માથું ક્લીન કરવું જોઈએ અથવા બહાર જતા હો ત્યારે માથામાં કેપ પહેરવી જોઈએ કે કોઈ પણ બહારના વાતાવરણની અસર ઓછી થાય, તડકો હોય તો કેપ પહેરવી જોઈએ અને આ ચૂંદડી બાંધવી જોઈએ. ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમના કારણે માથાના હેર ગ્રોથમાં કંઈ પણ તકલીફ ના. મિત્રો, જો આ 7 ભૂલોમાંથી તમે કોઈ પણ ભૂલ કરતા હોય તો આજે જ સુધાર કરી લો. તમે આમાંથી કંઈ પણ ભૂલ કરો અને સુધાર કરશો તો તમારા વાળમાં ફરક દેખાશે, સોફ્ટ થશે, તમારા વાળનો ગ્રોથ રહેશે, ખરતા હશે તો અટકશે અને તૂટતા હશે તો અટકશે અને વધારે સ્મૂધ અને સિલ્કી વાળ બનશે. એટલે જો આમાંથી કંઈ પણ તમને એવું લાગતું હોય કે આ ભૂલ તમે કરો છો તો અત્યારે જ સુધારી લો. જો આ બધું કરવા છતાં પણ તમારા વાળ હજી વધારે ખરે છે તો તમે ડર્મેટોલોજીસ્ટ અથવા કોઈપણ ડૉક્ટર જનરલ ફિઝિશિયનની સલાહ લો કે આ વાળ કઈ રીતે ખલે છે.
તમને ખબર ના પડતી હોય કે આ મને શું કારણે ખરે છે, તો તમે ફાઇન્ડ આઉટ કરો કે મારું વાળ ખરવાનું કારણ શું છે. કારણ ગોતી અને એમના ઉપર કામ કરો. જો મિત્રો તમે આમાંથી કોઈ પણ મિસ્ટેક કરતા હોય તો કોમેન્ટમાં જણાવો કે તમે કઈ મિસ્ટેક કરો છો, હું એમનો આન્સર કરીશ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકોને વધારે જરૂરત છે એ લોકોને શેર કરો, એટલે એ લોકોને હેલ્પ